આજે બે ઘટનાઓ એક સાથે ઘટી છે। એક, જો બાઇડન એને અમેરિકન સેનેટે પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા, કમલા હેરિસ એમના ઉપપ્રમુખ બનશે। ટ્રમ્પે 20 તારીખે સત્તાની સોંપણી માટે તૈયારી દર્શાવી, પણ એનો ભાગ બે, ગઈકાલે કાળો દિવસ અમેરિકન લોકશાહી માટે કહી શકાય એવી ઘટનાઓ બની। જગતની મહાન તાકતવર લોકશાહી તરીકે પોતે ગૌરવ લેનાર, પોતાની પ્રણાલિકાઓ, પ્રસ્થાપિત મૂલ્યોને લઈને દુનિયાભરમાં લોકશાહીની દુહાઈ દેનાર અમેરિકાની લોકશાહી અને અમેરિકાની આખી ચૂંટણી વ્યવસ્થા તેમજ પ્રેસિડેન્ટની નિમણૂક ઉપર આજે એક ધબ્બો લાગ્યા બાદ બાઇડન પ્રમુખ બને। વાત કરવી છે વિગતે એની। દર્શક મિત્રો, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 3 નવેમ્બરે ચૂંટણી થઈ હતી, જેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન 306 ઇલેક્ટોરલ કોલેજ વોટ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 232 વોટ મળ્યા હતા। આમ છતાં ટ્રમ્પે હાર સ્વીકાર નહીં કરી અને સતત આરોપ લગાવતા રહ્યા કે ચૂંટણીમાં મોટા પાયે ગડબડ થઈ છે, જેને લઈને કેટલાક રાજ્યોમાં ટ્રમ્પ સમર્થકો દ્વારા કેસ પણ નોંધાવવામાં આવ્યા, પરંતુ મોટા ભાગે આ બધા જ કેસોનો મામલો કોર્ટે ફગાવી દીધો। હવે ટ્રમ્પ સમર્થક હિંસા પર ઉતરી આવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોને લઈને જારી રાજકીય ખેંચતાણ વચ્ચે અમેરિકન કોંગ્રેસે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનની જીત પર બંધારણીય મોહર લગાવી દીધી છે। કોંગ્રેસે ઇલેક્ટોરલ કોલેજ કાઉન્ટિંગમાં જો બાઇડનને વિજેતા જાહેર કરી દીધા છે, સાથે જ કમલા હેરિસને પણ ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિજેતા જાહેર કર્યા છે। ત્યાં ઉપરાષ્ટ્રપતિ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના ઉપરાષ્ટ્રપતિ પેન્સે કહ્યું છે કે હવે તમામને પોતાના કામ પર પાછા લાગી જવું જોઈએ। માઇક પેન્સે એલાન કર્યું છે કે 20 જાન્યુઆરીએ જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે। આ સાથે જો બાઇડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બની જશે। બાઇડનની જીત પર લાગેલી મહોર 270 ચૂંટણી મતોના પ્રમાણિત થયા બાદ ઇલેક્ટોરલ કોલેજમાં જો બાઇડનની જીતની પુષ્ટિ થઈ છે। અગાઉ સેનેટ અને કોંગ્રેસે જોર્જિયા, પેન્સિલ્વેનિયા, નેવાડા અને એરિઝોના સાથે જોડાયેલા રિપબ્લિક નેતાઓની કાઉન્ટિંગ રોકવા સાથે સંબંધિત પ્રસ્તાવોને ફગાવી દીધા હતા। વિદાય લઈ રહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક મનાતા એક ટોળાએ કેપિટલ હિલ એટલે જ્યાં અમેરિકાની સંસદ સેનેટ આવેલી છે એમાં ધસી જઈને સેનેટ કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો। આપણા ત્યાં જેમ લોકોનું ટોળું ધસી જઈને લોકસભા એટલે કે પાર્લામેન્ટ કબજે કરવાનો પ્રયાસ કરે, એમ આ ટોળાએ સેનેટ કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો। હિંસક ટોળાને વિખેરવા પોલીસે કરેલા ગોળીબારમાં એક મહિલા ઉપરાંત કુલ 4 વ્યક્તિના મોત નીપજ્યા હતા। પોલીસ અને સિક્યોરિટી દળોએ તોફાનીઓને બહાર કાઢ્યા હતા। વાસ્તવમાં કેપિટલ હિલમાં ઇલેક્ટોરલ કોલેજની પ્રક્રિયા ચાલુ હતી અને ગમે તે ઘડીએ જો બાઇડનને નવા પ્રમુખ જાહેર કરવાની ગણતરી ગણાતી હતી ત્યારે ટ્રમ્પ સમર્થકોએ હજારોની સંખ્યામાં એક માર્ચ યોજી હતી, રેલી યોજી હતી અને કેપિટલ હિલ તરફ ધસી ગયા હતા। આમ તો સિક્યોરિટી આ ટોળાને ખાળવા પૂરતી વ્યવસ્થા કરી હતી, પરંતુ ધાંધલ ધમાલ અટકી નહીં અને લોકો કેપિટલ હિલમાં ઘૂસી ગયા હતા। તેમને રોકવા પોલીસે લાઠીચાર્જ, ટીયર ગેસ વગેરે સાધનો અજમાવ્યા, પરંતુ કશી કારી ફાવી નહોતી। આખરે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં એક મહિલા મરણ પામી હતી। આખો વિસ્તાર ખાલી કરાયો ત્યારે જોવા મળ્યું હતું કે ટ્રમ્પના સમર્થકો પાસે ગન ઉપરાંત બીજા પણ ખતરનાક શસ્ત્રો હતા। પરિસ્થિતિ વણસતી જોઈને ટ્રમ્પ અને જો બાઇડન બંને શાંતિ અને વ્યવસ્થા જાળવવાની જાહેર અપીલ કરી હતી। અગાઉ પણ ટ્રમ્પના સમર્થકોએ અવારનવાર હિંસક દેખાવો કર્યા હતા, પરંતુ કેપિટલ હિલમાં ઘૂસવાનો આ પહેલો બનાવ હતો। વાતાવરણ વધુ તંગ બનતા વોશિંગ્ટન ડીસીમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો। જો બાઇડને જાહેરમાં એવી અપીલ કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પે દેશની માફી માંગવી જોઈએ અને પોતાના તોફાની સમર્થકોને રોકવા જોઈએ।
ત્યારબાદ ટ્રમ્પે ટ્વિટર પર પોતાના સમર્થકોને શાંતિથી વિખેરાઈ જઈને ઘર ભેગા થવાની અપીલ કરી હતી. જો કે આ અપીલમાં પણ એમણે ચૂંટણીમાં ગોલમાલ થયાનું પોતાનું જૂનું ગાણું ફરી એકવાર ગાયું હતું. અમેરિકાની કેપિટોલ બિલ્ડિંગમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા થયેલ હિંસા બાદ અમેરિકાના ઘણા સાંસદો અને સંગઠનો ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે. જે બિલ્ડિંગમાં ટ્રમ્પના સમર્થકોએ હોબાળો કર્યો તે બિલ્ડિંગમાં અમેરિકન કોંગ્રેસના સભ્યો બેસે છે. આ ઘટના બાદ ઘણા સાંસદો તેમજ ગવર્નરો ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ ઉપરથી દૂર કરવા માટે તેમના પર મહાભિયોગની કાર્યવાહી થવા અમેરિકન બંધારણના 25મા સંશોધનના ઉપયોગની માંગ કરી રહ્યા છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે ટ્રમ્પના કાર્યકાળમાં માત્ર 14 જ દિવસ બાકી રહ્યા છે, પરંતુ આજે થયેલી આ ઘટના બાદ તેમના પર કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. અમેરિકાના મુખ્ય અખબાર ધી વોશિંગ્ટન પોસ્ટમાં ટ્રમ્પને પદ ઉપરથી દૂર કરવાની માંગ કરાઈ છે. તેમણે લખ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગલા 14 દિવસ પણ પદ પર રહેવા માટે અયોગ્ય છે. 14 દિવસ પણ નહીં જોઈએ. તેમના કાર્યકાળની એકે એક સેકન્ડ કાનૂન વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. વોશિંગ્ટન પોસ્ટે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સને કેબિનેટ બોલાવીને બાકીના કાર્યકાળની જવાબદારી સંભાળવાની અપીલ કરી છે. પ્રેસિડેન્ટ ઇલેક્ટની જીત પર મોહર લગાવવા માટે કોંગ્રેસ એટલે કે અમેરિકન સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવે છે. તેની અધ્યક્ષતા ઉપરાષ્ટ્રપતિ કરે છે. આ વખતે આ ખુરશી પર માઇક પેન્સ હતા. પેન્સ રિપબ્લિકન પાર્ટીના છે. ટ્રમ્પ પછી તેમનો જ નંબર આવે છે. તેઓ ટ્રમ્પના સમર્થકોની હરકતથી ગુસ્સામાં દેખાયા. તેમણે કહ્યું, આ અમેરિકન ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે. હિંસાથી લોકતંત્રને દબાવી કે હરાવી શકાય નહીં. આ અમેરિકાની જનતાના વિશ્વાસનું કેન્દ્ર હતું, છે અને હંમેશા રહેશે. યુએસ કેપિટલ હિસ્ટોરિકલ સોસાયટીના ડાયરેક્ટર સેમ્યુઅલ હોલિડેએ CNN-ને જણાવ્યું છે કે 24 ઓગસ્ટ, આ સાંભળવા જેવું છે દર્શક મિત્રો, 24 ઓગસ્ટ 1814માં બ્રિટને અમેરિકા પર હુમલો કર્યો હતો. અમેરિકી સેનાની હાર પછી બ્રિટિશ સૈનિકોએ યુએસ કેપિટલમાં આગ લગાવી દીધી હતી. ત્યારથી અત્યાર સુધી એટલે કે 206 વર્ષમાં અમેરિકાની સંસદમાં આવો હુમલો થયો ન હતો. બપોરે 3 વાગ્યા સુધી ટ્રમ્પ સમર્થક સંસદની અંદર ઘૂસી ગયા હતા. સ્પેશિયલ ફોર્સના જવાન તેમના પર બંદૂક દેખાડતા નજરે પડ્યા હતા. સમર્થકોએ સંસદની અંદર તોડફોડ કરી. કેટલાક પ્રદર્શનકારીઓ હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીની ખુરશી પર જઈને બેસી ગયા હતા. બારીના કાચ તોડી નાખ્યા હતા. આર્ટવર્ક લૂંટીને લઈ ગયા. બપોરે 1:30 વાગ્યાથી શરૂ થયેલી હિંસા 4 કલાક પછી સાંજે 5:30 વાગે રોકાઈ. ત્યારે સ્પેશિયલ ફોર્સ, મિલિટરી અને પોલીસે યુએસ કેપિટલના બંને ફ્લોર પરથી રમખાણ કરનારાઓને ભગાડી દીધા હતા. અમેરિકામાં વોશિંગ્ટન ડીસીમાં થયેલી હિંસાની ટીકા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સત્તાનું હસ્તાંતરણ શાંતિથી થઈ શકે એમ હતું, હિંસા કરવાની જરૂર નહોતી. તેમણે કહ્યું કે લોકશાહીમાં ગેરકાયદે અને હિંસક વિરોધ દ્વારા કશું મેળવી શકાય નહીં. ભારત ઉપરાંત કેનેડા, બ્રિટન અને અન્ય યુરોપીય દેશોએ પણ અમેરિકામાં બની રહેલા બનાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને ટ્વિટર પર લખ્યું કે અમેરિકાથી આવી રહેલા અહેવાલો ચિંતાજનક છે. બધાએ શાંતિથી કામ લેવું જોઈએ. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા વગેરેએ પણ અમેરિકાની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરતા શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને બની રહેલા બનાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખુદ અમેરિકાના 2 ભૂતપૂર્વ પ્રમુખો બરાક ઓબામા અને બિલ ક્લિન્ટને હિંસક બનાવો માટે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ગણાવ્યા હતા. દર્શક મિત્રો, સત્તાની સોંપણી થવા માટેની આખરી તબક્કો જો બાઇડન ને વિજેતા જાહેર કરાય તે ઘડી આવવાની તૈયારી અને બરાબર એ સમયે એ જ આખી પ્રક્રિયામાં ખલેલ પાડવા માટે ટ્રમ્પના સમર્થકોનું ત્યાં જ્યાં પ્રક્રિયા ચાલી રહી હતી ત્યાં ધસી જવું, એ અમેરિકા પોતે લોકશાહીના મોટી મોટી વાતો કરે છે, પણ ત્યાં એની લોકશાહીનું જે મંદિર છે એમાં સલામતી વ્યવસ્થા કેટલી પોકળ અથવા છીંડાવાળી છે એનું ઉદાહરણ છે.
4 કલાક સુધી આ મકાનનો, જ્યાં કોંગ્રેસની આ બેઠક ચાલતી હતી, જેનું અધ્યક્ષ સ્થાન પેન્સ કરી રહ્યા હતા, એનો કબજો લઈને આતંક મચાવવાનું ચાલુ રહે અને 4 વ્યક્તિઓના મૃત્યુ પછી 4 કલાકે આ આખું ફ્લશ આઉટ કરી શકાય, એટલે કે જે લોકો ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા તેમને દૂર કરી શકાય. મને લાગે છે કે અમેરિકન લોકશાહી અને અમેરિકન સત્તાના તંત્ર અને વહીવટ માટે ઘણા મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરી શકાય જાય છે. આજનો દિવસ એટલે કે ગઈકાલનો ત્યાંના પ્રમાણે અમેરિકાની લોકશાહી માટે કાળો દિવસ હતો. કેટલાઓએ 14 દિવસ બાકી રહ્યા છે ટ્રમ્પને પોતાના આખા કાર્યકાળના, ત્યારે આ 14 દિવસ પણ નહીં ચલાવીને એમને ઇમ્પીચમેન્ટ એટલે એમના ઉપર ઠપકાની દરખાસ્ત પસાર કરીને તાત્કાલિક અસરથી પ્રમુખ પદેથી દૂર કરવા માટે માગણી કરી છે. લોકો પ્રમુખ તરીકે ચૂંટાય, પોતાનો કાર્યકાળ સારો જાય, લોકપ્રિય થાય એવું બને, કાર્યકાળમાં કઈ ક્ષતિઓ રહી જાય, અપ્રિય થાય એવું પણ બને, ક્યારેક ક્યાંક કોઈક મુદ્દે પ્રજા એમનાથી નારાજ હોય તે પણ શક્ય છે. પણ એ બદનામ થઈને જાય અને એમના ઉપર ઇમ્પીચમેન્ટ ચલાવીને 14 દિવસ પણ હવે એમને રાખવા નહીં જોઈએ, એ પ્રકારનો જ્યારે લોકમત ઉભો થાય ત્યારે ટ્રમ્પ કેટલા બધા અપ્રિય થયા છે તેનો સ્વાભાવિક રીતે આપણને ખ્યાલ આવશે. આપણા વડાપ્રધાને પણ કહ્યું છે કે હિંસા કર્યા વગર જે કંઈ લોકશાહીનો ચુકાદો છે, સત્તાની સોંપણી વગર કોઈ હિચકિચ, વગર કોઈ ચિંતા, વગર કોઈ હિંસા થઈ જવી જોઈએ અને એ જ લોકશાહીના હિતમાં છે. આ પરિસ્થિતિની ચર્ચા આજે આપણે કરવાના છીએ કે અમેરિકા જેવી વ્યવસ્થા, જે જગતની સૌથી વધારે બળવાન લોકશાહી કહેવાય, જ્યાં પ્રસ્થાપિત પ્રણાલિકાઓનું એક આગવું મહત્વ છે અને જ્યાં પ્રસ્થાપિત પ્રણાલિકાઓ સામે ગમે તે હોદ્દો ધરાવતા હોય, પછી પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, ગમે તે હોદ્દે તમે બેઠા હો તો તમારે નતમસ્તકે તમારે બંધારણ સામે અને પ્રસ્થાપિત પ્રણાલિકાઓ સામે ઊભા રહેવું પડે છે. એવા સમયે આ પ્રકારની ઘટના ઘટવી એ અમેરિકા માટે કાળો દિવસ છે, અમેરિકન લોકશાહી માટે કાળો દિવસ છે. અને એ પરિસ્થિતિમાં આપણે આજે એક વિદ્વાન પેનલ સાથે આ સમગ્ર બાબતની ચર્ચા કરવાના છે. આમ તો આપણે ચર્ચા કરવાના હતા આજે બર્ડ ફ્લૂ વિશે અને બર્ડ ફ્લૂએ બચાવેલ આતંક વિશે, પણ એકાએક આ ઘટના ગઈકાલે બની અને લાગ્યું કે એ જ્યારે ઓવન ફ્રેશ છે, તાજી છે, ત્યારે જ એની ચર્ચા થવી જોઈએ. એ કારણસર આપણે આ ચર્ચા આજે રાખીએ છીએ. આપણી આજની વિદ્વાન પેનલ છે ડૉક્ટર કેતનભાઈ શુક્લા, જેનાથી ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો સુપરિચિત છે. ડૉક્ટર કેતનભાઈ 1986ની બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે, રાજદૂત તરીકે અનેક દેશોમાં કામ કરી ચૂક્યા છે અને પોતે ક્વોલિફાઈડ MBBS એટલે કે મેડિકલ ડૉક્ટર છે. માઇક્રોબાયોલોજી સાથે એમણે BSc પણ કર્યું છે અને એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડી હોનોલુલુના તેઓ પૂર્વ વિદ્યાર્થી છે. પ્રોફેસર સંજય ઝા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં નેશનલ સિક્યોરિટી સ્ટડીઝ વિભાગના ડીન છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી પ્રોફેસર ઝાએ MA અને PhD કર્યું છે અને 20 વર્ષથી વધુનો આ ક્ષેત્રનો વ્યાપક અનુભવ ધરાવે છે. અંકુરભાઈ વૈદ્ય અમેરિકાથી જોડાઈ રહ્યા છે, નોન રેસિડેન્ટ ઇન્ડિયન છે, અમેરિકામાં સ્થાયી થયા છે, અમેરિકન રાજકારણના જાણકાર છે. હું ભૂલતો ના હોઉં તો એ રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલા છે, પણ એ સ્પષ્ટતા અંકુરભાઈ કરે તે જ વધુ યોગ્ય રહેશે. મને એમના પોલિટિકલ લિનિયેજ બાબતમાં સ્પષ્ટ ખાતરી નથી અને એટલે એક મારી ધારણા પ્રમાણેની વાત મેં કહી છે, કદાચ એમાં હું ખોટો પણ હોઈ શકું, પણ અંકુરભાઈ એની આપણને પરિચિત આપશે. તો શરૂઆત આપણે કરીએ प्रोफेसर संजय झा थी. झा साहब ये पूरी घटनाएं आपके सामने है. जो हमारी लोकशाही व्यवस्थाएं है और वो प्रक्रिया के अनुसार अमेरिका में भी प्रस्थापित कुछ प्रणालियां हैं
जिसके मुताबिक आज कांग्रेस 270 मत का वो आंकड़ा पार करने के लिए जो बाइडेन को विधिवत अमेरिकन प्रमुख की इलेक्शन में जीते हुए जाहिर करने वाली थी। ठीक उसी समय जब ये प्रक्रिया चल रही थी तब ट्रंप समर्थकों का एक बहुत बड़ा जमावड़ा रैली के रूप में वहां पहुंचता है, धमालबाजी करता है। उनमें से कुछ के पास तो फायर आर्म्स भी और उससे भी ज्यादा घातक शस्त्र भी है, तोड़फोड़ होती है और कुल मिला के मिलिट्री, पुलिस और सिक्योरिटी फोर्सेस ये सब लोगों को फ्लश आउट करते हैं। उसमें 4 घंटे लगते हैं, 4 लोगों की मौत हो जाती है। क्या लगता है आपको, ये अमेरिका जैसा देश जो दुनिया में हर कोई को लोकशाही के नाम पे दुहाई देता फिरता है, लोकशाही का खुद प्रहरी है, ये रोल में अपने आप को पेश करता है, क्या ये पूरी घटना को देखते हुए, ये ब्लैक डे था कल का, आपका क्या मानना है इसके लिए? और अमेरिका जैसे देश की लोकशाही और संसद के लिए इस घटना को आप कौन से नजरिए से, किस नजरिए से देखते हैं? जी नमस्कार। ये जो अमेरिका में हुआ है, ये दोनों सदनों के दोनों में जो यूएस कांग्रेस के दोनों सदनों की मुहर लगने के बाद अब ये प्रक्रिया पूरी हो गई है। लेकिन जैसा आपने विस्तार से बताया कि ट्रंप समर्थकों ने इसको डिसरप्ट करने की कोशिश की और इसमें जो व्यवधान डालने की कोशिश की, इसको लेकर 2 तरह के इंटरप्रिटेशन पॉसिबल है। पहला ये जो है कि पहला इंटरप्रिटेशन ये है कि डोनाल्ड ट्रंप व्यक्तिगत रूप से इसके लिए जिम्मेदार है और अमेरिकन डेमोक्रेसी के फंडामेंटल्स बड़े मजबूत है और ये स्थापित प्रक्रिया के तरह चलता है। और इस बात की पुष्टि इस बात से होती है कि रिपब्लिकन पार्टी के भी वरिष्ठ नेताओं ने इसकी निंदा की है और बात यहाँ तक पहुंच गई कि ट्रंप को हटाने की भी बात हो गई कि वाइस प्रेसिडेंट अब उसको ले लेंगे, जो 25th अमेंडमेंट है उसको इन्वोक करते हुए। तो एक इंटरप्रिटेशन ये है कि यह ट्रंप का जो कार्यकाल रहा है वो एक पोलराइजिंग रहा है और उनकी जो कार्यशैली रही है, उनके जो वक्तव्य रहे हैं, उनकी जो नीतियां रही है और उनका जो व्यवहार रहा है विरोधियों के प्रति, वो एक अमेरिकन डेमोक्रेसी में एक अच्छी घटना के रूप में नहीं देखा जा रहा है उनके पूरे कार्यकाल को। वो दोनों आंतरिक नीतियां और विदेश नीतियां दोनों के पक्ष में कई ऐसी घटनाएं हुई हैं जहां पर ऐसा लगा है कि अमेरिका अपने स्थापित मूल्यों से अलग जाकर अपनी नीतियों का पालन कर रहा है। तो एक इंटरप्रिटेशन इसका ये है कि अमेरिकन डेमोक्रेसी जो है मजबूत ही है और यह इसमें एक एवरेशन है जो 4 घंटे की जो वो हिंसात्मक वारदात हुई है उस पर नियंत्रण पा लिया गया है। और ये दूसरा जो इंटरप्रिटेशन है कि ट्रंप का कार्यकाल और जो ये घटना घटी है वह अमेरिकन डेमोक्रेसी में कुछ जो आंतरिक जो विघटनकारी तत्व है और उसकी जो कमजोरियां हैं उनको ये सामने लाता है। क्योंकि ट्रंप का जीतना अपने आप में एक आश्चर्यजनक घटना थी, जो लोगों ने कहा था किसी ने उसको किया नहीं था, प्रेडिक्ट उस ढंग से किया नहीं था। और ट्रंप के कार्यकाल में अमेरिकन डेमोक्रेसी में वो सारी कमियां सामने आती रही जो नॉर्मली हम लोग एक विकासशील देश में डेमोक्रेसी में कहते हैं कि मैच्योर डेमोक्रेसी नहीं है, उसमें कमजोरियां हैं। चाहे आप देख लें जो आप कंजर्वेटिव पार्टी का देख लें या आप रेसिज्म की नस्लवाद की बात देख लें या जो उनकी आर्थिक नीतियों के कुछ पहलुओं को देख लें। और इस तरह का जो अमेरिकन सोसाइटी में एक डिवाइड है, अमेरिकन सोसाइटी में जो एक आंतरिक उथल पुथल है उसको भी दर्शाता है कि अमेरिकन सोसाइटी भी उतनी ही विभाजित है जितना कि हम इंडिया में जनरली डेमोक्रेसी में देखते हैं कि यहाँ पे जो डेमोक्रेटिक प्रोसेस है उसमें कई तरह की कमियां इलेक्शन के टाइम में दिखती है। तो ये एक इंडिकेशन इस बात का भी है कि अमेरिकन डेमोक्रेसी जो दुनिया की सबसे सक्सेसफुल डेमोक्रेसी मानी जाती है, पुरानी डेमोक्रेसी मानी जाती है, उनकी संस्थाएं बड़ी मजबूत है, उसमें कहीं न कहीं कुछ कमी है। और वो कमी के रूप में ट्रंप इज merely a symptom of larger disease that afflicts American democracy।
तो एक इंटरप्रिटेशन ये है, और ये इस इंटरप्रिटेशन में भी दम है कि जो अमेरिकन सोसाइटी के अंदर चर्निंग है उसको कहीं ना कहीं उस डिवाइड को, उस पोलराइजेशन को ट्रंप उसके रिप्रेजेंटेटिव के रूप में दिखाते हैं। तो यह जो एक इमेज था अमेरिकन डेमोक्रेसी का पूरी दुनिया के सामने में, उसको कहीं न कहीं इस घटना से धक्का लगा है। और यह कई लोग ये उसको मानने लगे हैं कि अमेरिकन डेमोक्रेसी में भी वो जो आइडियलिज्म हम लोग देखते थे कि वो जो आदर्शवादी डेमोक्रेसी है जिसको दुनिया के हर देश को फॉलो करना चाहिए, वहाँ भी वो सारी कमियां दिखती हैं जो एक अमूमन विकासशील देशों में, जो नॉर्मली हम लोग भारत में इंडिकेट करते हैं कि इलेक्शन प्रोसेस में ऐसा होता है, इलेक्शन प्रोसेस में जातिवाद होता है, ट्रांसफर ऑफ पावर के समय में कोई परेशानी होती है, आरोप लगते हैं। हम लोग भी इसके आदी हो चुके हैं कि ईवीएम में गड़बड़ी है या रिगिंग हो गई, इलेक्शन हो गए। ये सारे आरोप जो है सो अमेरिकन राष्ट्रपति के चुनाव में लगे हैं। ट्रंप ने खुलेआम रिगिंग का आरोप लगाया है, ट्रंप ने खुलेआम आरोप लगाया है कि मैनिपुलेशन हुआ है और इस तरह की चीजों को। वैसे अमेरिकन कांग्रेस ने इस सारी संभावनाओं को नकार दिया है। तो पेंसिल्वानिया और इस तरह के जो जॉर्जिया, इस तरह के राज्यों में जो चुनावों को चैलेंज किया गया था उसको अमेरिकन कांग्रेस ने एक्सेप्ट नहीं किया है और लीगल प्रोसेस में भी एक्सेप्ट नहीं किया है। और लार्जर इमेज ये बन रहा है कि इलेक्शन फ्री एंड फेयर था और ट्रांसफर ऑफ पावर स्मूथ होना चाहिए था। भारत के प्रधानमंत्री जी ने भी इस बात को थोड़ा रेखांकित किया है कि जो ट्रांसफर ऑफ पावर जो है वो एक स्मूथ होना चाहिए। लेकिन मेरा जो ये मानना है अंत में संक्षेप में कि अमेरिकन डेमोक्रेसी में जो आंतरिक एक तरह का कंट्राडिक्शन सामने आया है वो कोई नई बात नहीं है और कल की घटना एक लंबे प्रोसेस के कल्मिनेशन के रूप में देखी जानी चाहिए। इससे अमेरिकन डेमोक्रेसी को डैमेज हुआ है और जो बाइडेन का जो कार्यकाल होगा कहाँ तक उस डैमेज को कंट्रोल करने में और फिर से एक इमेज ऐसा बनाने में कि अमेरिकन डेमोक्रेसी के फंडामेंटल्स बहुत ही मजबूत हैं, उसमें कहाँ तक सक्सेसफुल होंगे वो देखने की बात है। लेकिन अंत में मैं इतना ही बताऊंगा कि ट्रंप ने जो एक प्रक्रिया को जन्म दे दिया है अमेरिकन डेमोक्रेसी में, जो डिवीजन और इस तरह के वायलेंस का, उम्मीद करता हूं कि यह अंतिम घटना होगी और इस तरह की घटना की पुनरावृत्ति नहीं होगी। अगर ऐसा होता है तो यह सही में एक दुर्भाग्य होगा, क्योंकि हम लोग भी एज ए स्टूडेंट ऑफ पॉलिटिकल साइंस अमेरिकन डेमोक्रेसी को एक मॉडल डेमोक्रेसी मानते थे, अमेरिका को एक मॉडल कंट्री हम लोग मानते रहे हैं, जहाँ पे हर तरह के लोग, हर विश्व के हर कोने के लोग, हर समुदाय के लोग, हर नस्ल के लोग एक साथ डेमोक्रेटिक राइट्स को एंजॉय करते हैं और हर का पार्टिसिपेशन होता है। इनफैक्ट बराक ओबामा के इलेक्शन ने इस चीज को रेखांकित किया था कि अमेरिकन राष्ट्रपति का चुनाव ऐसा होता है जहाँ पे किसी भी नस्ल का व्यक्ति, कहीं का व्यक्ति अपनी काबिलियत के बल पे राष्ट्रपति के पद तक पहुंच सकता है और यह अमेरिकन डेमोक्रेसी की बहुत बड़ी सफलता मानी गई थी। तो जहाँ बराक ओबामा का सफलता माना गया था, ट्रंप का कार्यकाल ठीक उससे उल्टा साबित हुआ है और कई मायनों में उन्होंने अच्छा काम भी किया है, कुछ इकोनॉमिक पॉलिसीज और इसको अमेरिकन आइडेंटिटी के साथ करने के। लेकिन ओवरऑल असेसमेंट में जो देखा जाएगा कि ट्रंप काल में कई कमियां इस मुद्दे पे रही है। जी धन्यवाद संजय जी। दर्शक मित्रों, एक બે મુદ્દા આમાં સપાટી પર આવ્યા કે જે કંઈ બન્યું તેને અમેરિકન લોકશાહી ઉપર એક દાગ લગાવ્યો છે અને અમેરિકાની લોકશાહીને એના કારણે એક જે એની છબી છે ધૂમિલ થઈ છે અને આ યોગ્ય નથી થયું। આગળ જતા એના શું ફોલઆઉટ ઇફેક્ટ્સ આવશે અથવા શું પરિણામ આવશે તે જોવાનું રહેશે। દર્શક મિત્રો, હવે જઈશું આપણે અંકુરભાઈ વૈદ્ય અમેરિકાથી જોડાયા છે આપણી સાથે। એ રાજકીય પક્ષના પણ કાર્યકર્તા છે, પોતે રાજનીતિને સારી રીતે સમજે છે, લોકશાહી પ્રક્રિયાને પણ સારી રીતે સમજે છે। અને અંકુરભાઈને આપણે પ્રશ્ન પૂછવો છે કે બે પ્રશ્ને અંકુરભાઈ અમે આપની પાસેથી અપેક્ષા રાખીએ છીએ। એક તો પહેલો પ્રશ્ન છે કે હમ દલ સે બડે
नहीं है. दल हमसे बड़ा दल और दल से बड़ा देश એ વાત લોકશાહી પ્રક્રિયામાં હંમેશા જળવાવી જોઈએ. તમારો પક્ષ તમારા પર હાવી થઈ જાય અને લોકશાહી પ્રક્રિયાનો અને લોકશાહી મૂલ્યોનો ભોગ લેવાય તે ચાલે નહીં. આ કિસ્સામાં ક્યાંક ને ક્યાંક એવું બન્યું છે. બીજું, ટ્રમ્પ વિદાય થશે 20મી તારીખે, પણ ટ્રમ્પિઝમ જેણે આ વિશ્વમન કરીને અમેરિકન વોટર્સમાં અથવા અમેરિકન સમાજમાં એક પ્રકારના વિષવૃક્ષોની વાવણી કરી છે તે બહુ મોટું સમય સુધી રહેશે અને અમેરિકાની આ આખી જે લોકશાહી વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે, એક સૂત્રતા છે, કોહરન્સ છે, એકબીજા સાથે હળીમળીને રહેવાની પદ્ધતિ છે, એને નુકસાન કરશે. મેં આપને અંકુરભાઈ પ્રશ્નો અગાઉથી એટલા માટે કહી દીધા કે અહીંયા હું રોકાઈશ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને પછી તરત આપની પાસે આવીશ. ત્યાં સુધી આપ આ પ્રશ્નોના જવાબ વિચારી રાખો, એટલે મેં પ્રશ્નો આપને એડવાન્સમાં કહી રાખ્યા છે. રોકાઈશું દર્શક મિત્રો એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને પછી સીધા જઈશું અંકુરભાઈ પાસે આ પ્રશ્નોનો જવાબ અને એમના અવલોકનો મેળવવા માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું અમેરિકન પ્રમુખની વરણી બાબતમાં જે કોઈ ઘટનાઓ ઘટી તે સંદર્ભમાં થઈ રહેલી ચર્ચામાં સ્વાગત છે. અંકુરભાઈ પાસે જઈશું આપણે. અંકુરભાઈ, 3 પ્રશ્નો છે મારા. આપને કદાચ વ્યવસ્થિત ન સંભળાયો તો હું આઈ વિલ રિપીટ ઇટ. પહેલું છે કે આપણે એવું કહીએ છીએ કે ખુદ સે બડા દલ ઓર દલ સે બડા દેશ. આજે કેટલાક રિપબ્લિકન એમપી એમણે પોતે આ ભાવનાનું સમર્થન કરી અને યથા યોગ્ય વર્તન કર્યું છે અને એના કારણે એમનું પોતાનું કદ તેમજ રિપબ્લિકન પાર્ટીનું કદ પણ કંઈક અંશે જળવાયું છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. બીજું છે કે ટ્રમ્પ તો જશે 20 તારીખે, હવે ટ્રમ્પે વિદાય થવાનું છે એ વાત તો નક્કી થઈ ગઈ છે, પણ ટ્રમ્પિઝમ નહીં જાય. ટ્રમ્પે જે વિશ્વમન કર્યું છે અને જે વિષવૃક્ષો એણે વાવ્યા છે, છોડવાઓ, એ આવનાર ઘણા લાંબા સમય સુધી અમેરિકાની લોકશાહીને અને સમાજ વ્યવસ્થાને પીંખતા રહેશે એવું આપ માનો છો? અને ત્રીજું કે ટ્રમ્પના ગયા પછી બાઇડન અને કમલા હેરિસની કામગીરી બાબતમાં વૈશ્વિક સ્વીકૃતિ અંગે પણ જે પ્રકારની ઘટના અમેરિકન કોંગ્રેસના નિર્ણાયક તબક્કે બની એની કોઈ અસર પડશે એવું આપ માનો છો? Party,
I applaud the lawmakers of the United States Senate and the House that they took this historic gesture. બીજું કે ટ્રમ્પિઝમ જે લેક્ચર થશે મારા ધારવા પ્રમાણે જે લોકો એ ટ્રમ્પને એક રિફોર્મિસ્ટ ના અપ્રોચથી એક્સેપ્ટ કરેલો એ લોકો આ એક્શનથી એમની સાથેથી છેડો પાડશે. એટલે હવે ટ્રમ્પિઝમ જે રહેશે એ ટ્રમ્પિઝમ ડાઉનહિલ પેટર્નમાં રહેશે એવું મારું માનવું છે. અને અને એ વસ્તુને જેવી રીતે સમય પ્રોગ્રેસ થશે ઓછું થતું જશે. એટલે જેમ ટાઈમ આગળ વધશે એમ આ વસ્તુ ઓછી થતી જશે. એટલે એટલે એ 3 પોઈન્ટ જે તમે પૂછ્યા હતા એનો આઈ હોપ આઈ આન્સર્ડ ઓલ 3 ક્વેશ્ચન્સ. જી અંકુરભાઈ, આપે ત્રણેય પ્રશ્નોના જવાબ આપ્યા. Back to મને you, લાગે છે કે Jayant sir. આપણે પાછું જવાનું પણ છે, એટલે એક પ્રશ્ન હજુ પૂછવાની લાલચું નથી રોકી શકતો. So with your approval, I would pose before you the last question before you leave us, and thank you also profusely for joining us. આપ અમારી સાથે જોડાયા એ માટે ખૂબ ખૂબ આભાર. અને આપ ને ક્યાંક બીજે પણ એન્ગેજમેન્ટ છે અથવા તો કમિટમેન્ટ છે, એટલે આપ થોડા વહેલા નીકળવા માંગો છો. તે સંયોગોમાં મારે છેલ્લો પ્રશ્ન આપને પૂછવો છે કે આ આખી જે ઘટના બની તે ઘટનાની અસર રિપબ્લિકન પાર્ટી પર શું પડશે? પાર્ટીમાં બે જૂથ પડશે, પાર્ટી વચ્ચેથી તૂટશે, પાર્ટીમાં કોઈ સ્પ્લિન્ટર ગ્રુપ ઊભું થશે, આપ શું માનો છો? Sorry, go ahead. I'm sorry. Please go ahead. Please. Jayant sir, Republican Party is a very, very strong and very old party. I think it is a lesson learned for the party that when you line behind fundamentally incorrect thoughts and encourage an individual out of fear that it will devastate the party, it will have devastating impact, which I'm sure Republican Party hierarchy is realizing with the defeats in Georgia runoff and in the election. I think it's time for the Republican Party to get back on the drawing board and reassess and stick to the fundamental core values of conservative nature and do away with the reformist approach that they have taken with the ticket given to President Trump. ધન્યવાદ. આપે બહુ ઉત્તમ વાત કહી અંકુરભાઈ કે જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ એક કોઈ વ્યક્તિ એને જીતાડી શકે એમ છે એવા ખ્યાલમાં ખોટા માણસની પાછળ લાગી જાય અને એ માણસ સાચું ખોટું ગમે તે કરે તેના પાછળ ઊભા રહી જાય પાર્ટી તરીકે, ત્યારે આ પ્રકારના પરિણામો આવે છે. ટ્રમ્પને ટિકિટ આપવામાં ક્યાંક ઉતાવળ થઈ હતી અને આ તો ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી છે, એટલે એ પોતે પોતાના આ પ્રકારના જે નાના મોટા આંચકા આવશે એ સહી શકવાને અને એમાંથી સુધરીને આગળ વધવા માટે સક્ષમ છે. એ આપની વાત સાથે હું સંમત છું અને હું એવી અપેક્ષા રાખું કે રિપબ્લિકન પાર્ટી હવે પછી બીજા કોઈ ટ્રમ્પનું સર્જન ન કરે એટલું ડાપણ એમને આ અનુભવમાંથી મળશે. ક્યારેક અનુભવેથી પણ રાજકીય પક્ષો શીખતા નથી, પણ રિપબ્લિકન પાર્ટી આપે કહ્યું તે પ્રમાણે ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ પાર્ટી, ઇટ ઇઝ અ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી, ઇટ હેઝ વેરી deep roots and understanding about American politics and American people, so I am sure it will come out of it. And my all the best wishes. Thank you so much for joining us on this very important discussion, sparing your valuable time, and look forward to see you again sometimes on the screen of Gujarat Samachar television. Thank you very much. કેતનભાઈ, હવે આપનો વારો. અમેરિકા એક સુપર પાવર છે અને આખી દુનિયાની નજર અમેરિકા પર મંડાયેલી રહે છે. એ સંદર્ભમાં આ ઘટનાનું મહત્વ આપના મન એક રાજનયિક તરીકે કેવું છે અને દુનિયાના બીજા જે દેશો છે, જે લોકશાહી દેશો છે, એમણે આમાંથી શું બોધ લેવો જોઈએ?
જયભાઈ પ્રશ્ન રિપીટ કરશો? કેતનભાઈ, હું એવું કહેતો હતો કે અમેરિકા એક સુપર પાવર છે અને ઇટ્સ વન ઓફ ધી વેરી સ્ટ્રોંગ Hello? ડેમોક્રેસી. એમ આઈ ક્લિયર ટુ યુ? હવે સંભળાય છે મારો અવાજ આપને? કેતનભાઈ, એમ આઈ ક્લિયર ટુ યુ? હેલો હેલો હેલો. હા, બોલો બોલો. હા, રિપીટ ક્વેશ્ચન. હું એવું કહેતો હતો કે અમેરિકા એક સુપર પાવર છે. આખી દુનિયાની નજર અમેરિકા શું કરે છે તે પર મંડાયેલી રહે છે. ત્યારે જે ઘટના બની ગઈકાલે તેના પરથી દુનિયાએ શું બોધ લેવા જેવો છે અને આપના મતે આ ઘટનાને આપ કયા સંદર્ભમાં અને કઈ રીતે જુઓ છો? આ છે ને, આમ જો આપણે કહ્યું પહેલા એ પ્રમાણે કે 1777 પછી આટલો મોટો એમની પર હુમલો, એની જે સેકન્ડ કોન્ટિનેન્ટલ કેપિટલ હતી, આમાં 3-4 વસ્તુઓ છે કે આ જે વસ્તુ હતી એ 4 વર્ષથી હતી. એટલે આ મુદ્દો જે ટ્રમ્પિઝમ અને ટ્રમ્પર, આમાં જે લોકો આશાવાદ રાખે છે કે આ વસ્તુ જતી રહેશે, તો એ વાત ખોટી છે. કારણ કે કાલે બી જે સેનેટમાં વોટિંગ થયું એમાં 130 કોંગ્રેસમેન અને 7 સેનેટરે જે વોટ આપ્યા એ ટ્રમ્પના માટે આપ્યા. ટેડ ક્રુઝ અને હાઉલી બંને પ્રિન્સ્ટન હાર્વર્ડમાં ભણેલા સેનેટર છે, એ લોકોએ સ્પીચ આપી. આ બધી જ વસ્તુ ઘટના ઘટી હતી ત્યારે થઈ. એટલે આ વસ્તુ બીજી બધી લોકશાહીઓ માટે બહુ અગત્યની છે કે જે કે કલ્ટ ફિગર, કે આપણે એને અંધભક્ત કહી શકીએ. એટલે આ વસ્તુ જે હતી એ છેલ્લા 4 વર્ષથી ચાલતી હતી. અને આપણે કહેવાય કે કોલિન પાવેલે 2016માં જ કહ્યું હતું. રિપબ્લિક પાર્ટીમાં અત્યારે પ્રોબ્લેમ એ છે કે ટ્રમ્પના વગર જે 30%નો આંધળો ટેકો છે, એટલે મોટા ભાગના સેનેટરો અને કોંગ્રેસમેનોએ ટ્રમ્પની સામે હજુ સુધી કશું બોલ્યા નથી. સારી વસ્તુ એ આમાં ચાઇનાએ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે હોંગકોંગમાં અમે તો અમારી સરકાર સામેના આંદોલન, પણ તમારે તો કોંગ્રેસમાં તમારી પ્રેસિડેન્ટે અને એના લોકોએ જે કર્યું. એટલે આમાં જે અમેરિકાની એક ઇમેજ છે લોકશાહીનું સંરક્ષણ કરનાર, એ ઇમેજને બહુ મોટો ધક્કો પહોંચ્યો છે. તુર્કીએ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે. મેક્રોન, બોરિસ અને ટ્રેડો, એ દરેક જણે આ વસ્તુને ક્રિટિસાઇઝ કરી છે. પણ ટ્રમ્પે હજુ સુધી એમણે ખાલી એટલું જ કહ્યું કે અમે એને કન્સીડ કરીશું અને આઈ લવ યુ પીપલ. એટલે આ વસ્તુ છે, એમાં એક જ વસ્તુ જે મહત્વની આજે આખી દુનિયામાં હેડલાઇન હતી એ રહી ગઈ કે બંને જે જોર્જિયામાં સીટો જીત્યા, એટલે બિડેન માટે કોંગ્રેસ, સેનેટ બધામાં મેજોરિટી આવી ગઈ. એ બહુ મહત્વની વસ્તુ રહેશે લોકશાહી માટે. અને આમાં લોકશાહીમાં એક વસ્તુ શીખવી જોઈએ કે મીડિયાનો રોલ. પણ આપણે જે મીડિયાના રોલનો જોઈએ છે, અમેરિકામાં 60 કેસોમાં બધા જ જજોએ 60 ફેડરલ કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટે બધા કેસ ફગાવી દીધા. મોટાભાગના મીડિયાએ આનું ક્રિટિસિઝમ 2 વર્ષથી દરેક પગલાંનું થતું હતું કે કોવિડમાં, ઇકોનોમીમાં, કે ઇલેક્શન પહેલાં અને ઇલેક્શન પછી જે પ્રેસિડેન્ટના સ્ટેટમેન્ટ હતા અને આ જે વસ્તુઓ થવાની હતી. ઇવન રિપબ્લિક પાર્ટીના પણ ઘણા જે અમુક લીડરો હતા, ચેની, અને એ લોકોએ આનો વિરોધ કર્યો હતો. એટલે લોકશાહીમાં એક વસ્તુ શીખવી જોઈએ કે મીડિયા, જ્યુડિશિયરી અને જે લોકતંત્ર છે એમાં આ 2 વસ્તુનો બહુ મોટો ભાગ રહે છે. અને એમાં જે ટ્રમ્પની જે ભત્રીજીએ લખ્યું છે ચોપડી, એ બહુ સરસ લખી છે કે કેવી રીતે એક લોકશાહીમાં એક જ માણસ એને કેટલી હાનિ પહોંચાડી શકે, એની અંધભક્તિમાં કેટલું નુકસાન થઈ શકે. એટલે આ લોકશાહી માટે એક બહુ મોટો જે કહેવાય કે એક બોધપાઠ છે. અને અમેરિકાની જે ઇમેજ હતી છેલ્લા કેટલાય દસકાઓથી, કે એમાં એવું થયું છે કે ડાહી સાસરે ના જાય અને ગાડીને શિખામણ આપે. એટલે હવે બેલારુસ છે, લિબિયા છે, ઈરાક છે, દરેક જગ્યાએ લોકશાહી માટે અમેરિકા, એટલે બિડેન માટે આ એક જે કહેવાય કે પ્રથમ ગ્રાસે મક્સિકા જેવું થયું છે. કોવિડ હતું, ઇકોનોમી પ્રોબ્લેમ હતો, રેશિયલ ડિવાઇડ બહુ મોટું છે. એટલે આ જે ટ્રમ્પની જે ઇમ્પેક્ટ છે એ તો આગલા થોડા વર્ષો સુધી રિપબ્લિક પાર્ટી પર રહેશે. પણ સાથે સાથે એઝ અ આખા દેશમાં પણ જે ડિવિઝન થયું છે એમાં પણ આ એક બહુ મોટો પ્રશ્ન રહેવાનો છે. એટલે આ જે વસ્તુ છે એ દરેક લોકશાહી માટે બહુ અગત્યની છે. અને આમ જોવા જઈએ તો આમાંથી લોકોએ બોધપાઠ લેવો જોઈએ કે
મીડિયા અને જ્યુડિશરી બહુ મોટો રોલ ભજવતું હોય છે. એટલે અમેરિકાની લોકશાહીમાં એ પણ પ્રૂવ થયું. અને જે ઇન્સ્ટિટ્યૂટ હતી, પોલીસ નહોતા, નેશનલ ગાર્ડ નહોતા, એટલે એક જ માણસને જો બધા જ પાવર આપવામાં આવે અને પછી બધા જ લોકો એની પાછળ એને ફોલો કરે તો લોકશાહી માટે એક બહુ ખરાબ લક્ષણો છે. દર્શક મિત્રો, કેતનભાઈએ જે વાત કરી એનો મધ્યવર્તી વિચાર 4 મુદ્દા ઉપર ફરે છે. પહેલો મુદ્દો છે કે અમેરિકાની લોકશાહીની મજબૂતી અંગેની દુનિયાભરમાં છબી ખરડાઈ છે. ચીન એમ કહેતું થયું છે કે હોંગકોંગમાં અમે તો આંદોલનનો સામનો કરી રહ્યા છીએ, પણ તમે તો તમારી પાર્લામેન્ટમાં આંદોલન ખાળી નથી શકતા અને ત્યાં હુમલાઓ થાય અને તોફાનો થાય છે. તુર્કી પણ એ આ તક કોઈ પણ નહીં ચૂકે. એટલે અમેરિકાની જે લોકશાહી એક મજબૂત લોકશાહી છે અને એની પ્રથાઓ એક પ્રસ્થાપિત પ્રણાલિકાઓ પ્રમાણે જ ચાલે છે, એ આખી જે એની છબી હતી અને એ છબી પ્રમાણે અમેરિકામાં ગમે તે સરકાર આવે કે ગમે તે સરકાર જાય એ ફ્રેમની વચ્ચે રહીને જ અમેરિકા કામ કરશે, એ પ્રકારનો દુનિયામાં જે વિશ્વાસ હતો એ વિશ્વાસ આજે નંદવાયો છે ગઈકાલના બનાવને કારણે. એટલે ક્યારેક આખી માટલી ભરેલી હોય એને એક નાની ઠીકરી પણ ફોડી નાખે એમ આ જે કંઈ બનાવ બન્યો કેપિટલ હિલમાં અને જે કંઈ પ્રકારના ભાંગફોડ થઈ, ફાયરિંગ થયું, 4 માણસો મરી ગયા, ટોળાબાજી થઈ અને ત્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી એમની સંરક્ષણ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા એવી કેવી હશે કે આપણી સંસદમાં કોઈ ઘૂસી જાય અને ત્યાં તોડફોડ કરે ત્યાં સુધી તમને સુરક્ષા વ્યવસ્થા માત્ર એક મૂક દર્શક બનીને જોઈ રહે, એ વિશે પણ ઘણા મોટા પ્રશ્નો થાય છે. અને એ સમજવાની જરૂર છે કે there is nothing like a security. The danger to the life comes from the direction least expected. અમેરિકાની કોંગ્રેસ જ્યાં મળી રહી છે તેનાથી વધુ સંરક્ષિત જગ્યા બીજી કોઈ ન હોઈ શકી હોત. ત્યાં પણ જો આ પ્રકારની ઘટના ઘટી શકે તો દુનિયામાં કોઈ પણ જગ્યાએ ઘટી શકે છે. અને એ કોઈ એક નિષ્ણાતે કહેલા વાક્યને સાચું ઠેરવે છે કે સિક્યોરિટી ઇઝ એન ઇલ્યુઝન. આ બાબત સમજવી જોઈએ. ત્યાર પછીના 2 મુદ્દા કેતનભાઈએ કહ્યા એથી પણ વધારે ગંભીર છે. કોઈ લોકશાહીના 2 સ્તંભ, એક છે જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્ર અને બીજી છે ચોથી જાગીર એટલે કે મીડિયા. અમેરિકામાં ન્યાયતંત્ર સામે જેટલા કેસ ગયા એ બધામાં એમણે બિલકુલ કડકાઈથી વર્તીને એ કેસ ફેંકી દીધા. ન્યાયતંત્રએ ન્યાયતંત્ર તરીકેની પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી. દર્શક મિત્રો, ધ જ્યુડિશિયરી must understand that it is not sufficient that they are independent, they must appear to be independent also. અમેરિકાની જ્યુડિશિયરીને સલામ કરવી જોઈએ કે they not only are independent but they appeared to be independent also in their behavior, setting an example for the judiciaries in other democratic country. આ લોકશાહીમાં જે રોલ છે એ સંસદ એટલે કે એક્ઝિક્યુટિવ, જે લોકો વહીવટ કરે છે તે એડમિનિસ્ટ્રેશન અને જ્યુડિશિયરી. તો એમાં જ્યુડિશિયરીના રોલની ક્રિટિકાલિટી એ આખાય ઇલેક્શન પ્રોસેસ દરમિયાન જો ઇફ જ્યુડિશિયરી વોઝ નોટ ઇન્ડિપેન્ડન્ટ, એ પણ ટ્રમ્પની સાથે એક્ટિંગ પ્રેસિડેન્ટ એમ કહીને તણાઈ ગઈ હોત તો કદાચ આજે અમેરિકામાં આંતરવિગ્રહનો સામનો કરવો પડ્યો હોત. ત્યાં પછીનો મુદ્દો કેતનભાઈએ કહ્યો એ પણ એટલો જ અગત્યનો છે, એ ચોથી જાગીર એટલે કે મીડિયાને સ્પર્શે છે. હેટ્સ ઓફ ટુ ધેમ. અમેરિકાની ટેલિવિઝનથી માંડીને ટ્વિટર અને ફેસબુક સુધીનાને સલામ કરવી જોઈએ કે એમણે ચાલુ પ્રવચને ચાલુ પ્રેસિડેન્ટના એમણે એને કાપી નાખ્યું કે આ જૂઠાણું ફેલાવે છે, માટે અમે આ પ્રવચન લોકો સામે નહીં મૂકીએ, એ પ્રવચનને અમે પ્રદર્શિત નહીં કરીએ. આ મુદ્દો પણ
અમેરિકાની જે લોકશાહી છે એ લોકશાહી આજે જો બચી શકી હોય અને ટ્રમ્પ હાવી નહીં થઈ શક્યા હોય તો એના માટેના આ બે મુખ્ય કારણો છે જે કોઈપણ દેશની લોકશાહીએ એના પરથી બોધ લેવો જોઈએ. એક જ માણસની અંધભક્તિ એ લોકશાહીને મોટું નુકસાન કરાવે છે એ ટ્રમ્પે પુરવાર કરી આપ્યું છે. ટ્રમ્પિઝમ છે શું આખરે? ટ્રમ્પિઝમ એટલે ટ્રમ્પની વિચારધારા ઉપર સાચ ખોટ સમજ્યા વગર એક પ્રકારનો આંધળો વિશ્વાસ મૂકીને ચાલવાની જે વૃત્તિ છે એ વૃત્તિ એ ટ્રમ્પિઝમ. અને એ ટ્રમ્પિઝમ એટલે વ્યક્તિ પૂજા, સિસ્ટમની અથવા તો વ્યવસ્થાની પૂજા નહીં. જ્યારે વ્યક્તિ પૂજા વ્યવસ્થાનો ભોગ લે છે ત્યારે ટ્રમ્પિઝમનું સર્જન થાય છે. ટ્રમ્પ ગયા પણ ટ્રમ્પિઝમ હજુ પણ અમેરિકામાં જીવશે એવું અંકુરભાઈએ પણ કહ્યું અને કેતનભાઈએ પણ કહ્યું. झा साहब, हम आखिरी प्रश्न के लिए आपके पास आना चाहेंगे. आपने ये पूरा डिस्कशन सुना है. आप तो एकेडमिशियन है, आप सेंट्रल यूनिवर्सिटी से जुड़े हैं और जेएनयू के एमए और पीएचडी है, यानी राजनीति से जुड़ी बातों पे आप माहिर है और आपने विविध देशों की और विश्व की राजनीति के विविध पहलुओं का अभ्यास भी किया है. क्या हम इससे सीख ले सकते हैं? अगर भारत की लोकशाही व्यवस्था को जो घटनाएं अमेरिका में घटी उसके ऊपर से अगर कुछ सीख लेना है तो हमें क्या सीख लेना चाहिए? सर, इसमें जो हमें दो तीन चीजों को ध्यान रखना पड़ेगा कि जो भारत की डेमोक्रेसी है वो दुनिया की सबसे बड़ी डेमोक्रेसी मानी जाती है और किसी भी डेमोक्रेसी की सफलता के लिए दो चीजें जरूरी होती है. एक होता है कि जो संस्थाएं हैं डेमोक्रेसी की, जैसा आपने सही कहा कि न्यायपालिका है, व्यवस्थापिका है और एग्जीक्यूटिव है, ये सब अपना अपना काम संविधान के दायरे में रहते सही से करें. दूसरा जो पहलू इसका होता है, जो आपका सेंट्रल डॉक्यूमेंट किसी भी डेमोक्रेसी का होता है, जैसा कि संविधान है भारत का, तो जब तक आप उसके स्पिरिट के हिसाब से काम करेंगे उसमें आप सफल रहेंगे, आपकी डेमोक्रेसी सफल रहेगी. तीसरी बात जो होती है कि किसी भी डेमोक्रेसी का जो मूल तत्व होता है वो होता है जनता की इच्छा, पीपुल्स विल. और अगर पीपुल्स विल को सेंट्रल रख के पॉलिटिकल पार्टीज काम करें और लोगों की भावनाओं के हिसाब से, लोगों की जरूरतों के हिसाब से अगर अपनी नीति बनाए, जैसा कि अनफॉर्चुनेटली हो नहीं पाता है और ये हर डेमोक्रेसी में थोड़ा बहुत होता है, भारत में तो दिखता भी है कि जो पॉलिटिकल पार्टीज हैं उनका जो अपना व्यू होता है कई बार जो जनता के व्यू के हिसाब से नहीं होता है और उनके अपने इंटरेस्ट होते हैं, लीडर्स के अपने इंटरेस्ट डेवलप हो जाते हैं जो कई बार जनता के इंटरेस्ट के साथ नहीं जाते हैं. तो जनता का इंटरेस्ट होना चाहिए, इंस्टीट्यूशन काम करनी चाहिए. और जो अंतिम बात किसी भी डेमोक्रेसी के लिए होती है वो है कि जो वॉच डॉग होता है, मीडिया होता है, पब्लिक ओपिनियन होता है, इसका जो सम्मान होना चाहिए और ये भी एक महत्वपूर्ण भूमिका में आए और अपनी अपनी भूमिकाओं का निर्वाह करें. ऐसा देखने में आता है डेमोक्रेसीज में कि कुछ संस्थाएं कंप्रोमाइज हो जाती हैं, कुछ संस्थाएं दबाव में आ जाती हैं, कुछ संस्थाएं अपने निहित स्वार्थों के कारण अपने रोल को कर नहीं पाती हैं सही से, तो उससे डेमोक्रेसी कमजोर होती है. तो डेमोक्रेसी हमेशा से संस्थाओं के कारण चलती है, संस्थाओं की इंटीग्रिटी से चलती है और हमें यही सीख लेनी चाहिए या किसी भी डेमोक्रेसी को यही सीख लेनी चाहिए कि डेमोक्रेसी के फंडामेंटल्स जो है, मूल तत्व जो है वो मजबूत रहे और उस पे जनता का विश्वास बना रहे. जी सर. धन्यवाद सर जी, आपने बहुत इम्पोर्टेंट बातें कह डाली. मैं सोच रहा था एक और आधा मुद्दा आप देंगे ताकि 3.5 डग में जैसे वामन अवतार ने बलि राजा को पाताल में चाँप दिया था, तो शायद आप भी उसी तरह की कुछ सुझाव देंगे. मगर 3 बहुत अहमियत रखने वाली बातें आपने कही. दर्शक मित्रों, जे बात संजय झा साहेबे कही
એમાં પહેલો મુદ્દો છે કે લોકશાહીમાં સંવિધાનિક સંસ્થાઓ એટલે ન્યાયતંત્ર હોય, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા હોય, બીજી સંવિધાનિક સંસ્થાઓ હોય, એણે પોતપોતાનું કામ સંવિધાને એને જે જવાબદારી સોંપી છે એને વફાદાર રહીને કરવું જોઈએ. પછી એ લોકાયુક્ત હોય, પછી એ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા હોય, ન્યાયતંત્ર હોય, ઇલેક્શન કમિશન હોય, એમણે પોતાની જવાબદારીઓ સંવિધાને એમનામાં જે નક્કી એમના માટેની જે માર્ગદર્શિકાઓ નક્કી કરીને એમને સોંપી છે એમાંથી ટસથી મસ થયા વગર નિભાવવી જોઈએ. આજે અમેરિકાની સંવિધાનિક સંસ્થાઓએ એ જવાબદારી નિભાવી માટે અમેરિકા આંતરવિગ્રહની મહાજાળમાં હોમાતું બચી ગયું છે. પણ જ્યારે સંવિધાનિક સંસ્થાઓ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય અને વિશ્વસનીયતા ગુમાવી બેસે ત્યારે ભારત જેવા મોટા દેશમાં એને પછી કોઈ એવું વ્યવસ્થા નથી, એવું મિકેનિઝમ નથી કે જે એ વિશ્વાસને જાળવી શકે. બીજી વાત ઝા સાહેબે કહી કે લોકશાહી જનતાની ભાવના અને નીતિઓને કેન્દ્ર સ્થાને મૂકીને ચાલવી જોઈએ. નેતાઓના કોઈ સ્થાપિત હિતો અથવા તો સ્થાપિત રસ હોય અથવા નેતાની પોતાની કોઈ મનીષા હોય, પોતાની કોઈ માન્યતા હોય, પોતાનો કોઈ મત હોય જેને એમણે પોતે જ પ્રેમ કરવા માંડ્યા હોય કે ના આ મત તો મારો છે, એનાથી વધારે સારો મત હોઈ શકે નહીં, ત્યારે એ લોકશાહી તકલીફમાં મુકાય છે. લોકશાહી હંમેશા જનતાની જે મનસા છે, જનતાની ઈચ્છા છે એને કેન્દ્ર સ્થાને મૂકીને ચાલવી જોઈએ. અને ત્રીજું કે જો લોકશાહીની આ સંસ્થાઓ જે વોચડોગ છે, ખાસ કરીને માધ્યમો, મીડિયા, એમણે પોતાની જો ફરજ બજાવવામાં નિષ્ફળ જાય અને જનતા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં દબાઈ જાય, ખાસ કરીને જનતાના સંગઠનો જેવા કે ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને સ્વૈચ્છિક સંગઠનો સુધી, તો લોકશાહી સરવાળે એક એવા તબક્કે પહોંચે છે જ્યારે કુકરનો પેલો સ્ટીમ રિલીઝ વાલ્વ ફેલ થઈ જાય છે અને પરિણામ ધડાકો થવામાં આવે છે. અમેરિકામાં ગઈકાલે બનેલો બનાવ એક કરતાં વધુ કારણોસર આંખ ઉઘાડનાર બનાવ છે. પ્રધાનમંત્રીજીએ સાચી રીતે જ એની ભર્ત્સના કરી છે. એમણે કહ્યું છે કે આ પ્રકારની હિંસા થાય અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય એવું ના થવું જોઈએ. વાત સાવ સાચી છે. સવાલ એ છે કે આપણે આપણા માટે એમાંથી શું ગ્રહણ કરવાનું છે. કારણ કે એવું કહેવાય છે કે હંસો શ્વેત બકો શ્વેત કો ભેદ બકહંસયો નિરક્ષીર વિવેકેતુ. હંસો હંસ બકો બક, બગલોય ધોળો હોય છે, હંસે ધોળો હોય છે. હંસ અને બગલા વચ્ચેનો ભેદ શું? તો એ જ શ્લોક જવાબ આપે છે કે નિરક્ષીર વિવેક કરવામાં હંસ અને બગલો જુદા પડી જાય છે. આપણે આશા રાખીએ કે આપણે ત્યાં લોકશાહીના સંરક્ષકો, લોકશાહીની સંસ્થાઓ, સંવિધાન દ્વારા પ્રસ્થાપિત સંસ્થાઓ, જનતા, માધ્યમો આ નિરક્ષીર વિવેક કરનાર હંસ તરીકેની કામગીરી કરે તો લોકશાહી વ્યવસ્થાના કુકરનો વાલ્વ નહીં ફાટે અને આ દેશ એક દિવસ ચોક્કસ વિશ્વનું નેતૃત્વ કરશે. આજે અમેરિકાના આ બનાવ પરથી આટલી શીખ સાથે આજની ચર્ચા પૂરી કરીશું. આપણા પેનલના ત્રણેય સભ્યો ડૉક્ટર કેતનભાઈ શુક્લા, પ્રોફેસર સંજય ઝા અને અંકુરભાઈ વૈદ્યનો તહે દિલથી આભાર માનીએ છીએ ગુજરાત સમાચાર વતી અને મારી અંગત હેસિયતથી તેમજ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો તરફથી. મળીશું કાલે દર્શક મિત્રો એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે, નવા મુદ્દાઓ સાથે. જોતા રહો ગુજરાત સમાચાર ટેલિવિઝન પર સાચા અર્થમાં જેને ડિબેટ કહી શકાય તેવું રિયલ ડિબેટ. મળીએ. શુભરાત્રી, શબ્બા ખેર.